ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આ એક જનસભાનું આયોજન થયું છે। આ સભાની અંદર તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે ગામના વડીલો, મહંત શ્રી પટેલશ્રી તથા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાજીભાઈ રાઠવા, તાલુકાના પ્રમુખ શ્રી જગતસિંહ રાઠવા, આપણા માજી સરપંચ ભંજાભાઈ વડીલ આપણા તેમજ બદેજાભાઈ આગેવાનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથીઓ, અમે આમ આદમી પાર્ટીની વાત કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। આમ આદમી પાર્ટી આપણા અહીંયા પહેલા પણ આપણે ભેગા થયા હતા અને પાર્ટી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી। સાથીઓ, ચૂંટણીની હજી વાત છે। અમે માત્ર જનજાગૃતિ માટે કાર્યક્રમો કરતા હતા, પરંતુ સત્તાધારી પાર્ટી એમને એક ચૂંટણીનો જેવો માહોલ ઉભો કરી દીધો અને એમને પણ સામે કાર્યક્રમો એવા કરવા પડ્યા કે જે 30 વર્ષની એમની જે કોઈ કામ કરેલા છે કામની ગણતરી કરવાને બદલે ચૂંટણીની વાતો લઈને ફરે છે। તમારે પણ ચૂંટણીની વાતો કરવા માટે થવું પડે છે। 30 વર્ષનું શાસન છે, તમને કોઈ કામ જણાવવાનું હોય તો કામ કરી પર આપણે જઈએ ત્યારે ખબર પડે છે કે રસ્તો કઈ પ્રકારનો છે આવે છે, પણ તમારે ખૂબ સજાગ રહીને કામ કરવાનું છે। જે કામ અત્યાર સુધી કર્યું છે એ બધું ભૂલી જવાનું છે અને એવો નેતા તમારા ગામમાંથી કે તમારી આસપાસમાંથી એવો તૈયાર કરો તાલુકા પંચાયતનો સભ્ય કે જે આપણું કામ કરે। અને નેતા ગમે તે હોય પણ જનતાનું કામ કરનારો નેતા હોવું જોઈએ એવું મારું માનવું છે। અને તમે બધા થઈને નક્કી કરી લાવો અને એવા વ્યક્તિને આપણે ઉમેદવાર બનાવીએ। સાથીઓ, આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર 5 ધારાસભ્યો છે। એમાં એક આદિવાસી નેતા આપણને ચેતરભાઈ વસાવા મળ્યા છે, જે નમૂનારૂપ કામ કરે છે, આપણા સમાજનું જવાબદારી લઈને ફરે છે। આપણે ત્યાં પણ કંઈક તકલીફ હોય તો આપણી વચ્ચે આવીને ઉભા રહે છે અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। એવી જ રીતે બીજે ગોપાલ ઇટાલિયા છે, ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવે છે, વિધાનસભાની અંદર ખૂબ મોટા પાયે પ્રશ્નો ઉઠાવે છે અને એમની રજૂઆતને લીધે આનું પ્રધાનમંત્રી બની જવાની ફરજ પડી। તો આવા નેતાઓ આમ આદમી પાર્ટીની અંદર છે, જે 5 જ છે, પરંતુ સરકારને એમની મજબૂત થવું પડે છે એની સામે। તો આમ આદમી પાર્ટીની અંદર એવા ક્રાંતિકારી નેતાઓ છે અને આવતા સમયની અંદર પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે। એટલે આપણે પણ ખૂબ સજાગ થઈને પાર્ટીને સપોર્ટ કરવાનો છે અને તમારા ગામની અંદરથી જે કોઈ હોશિયાર છોકરો હોય તે ઉમેદવાર થવા માંગતો હોય એવા ઉમેદવારને તમે નક્કી કરીને પાર્ટીને બતાવજો। અમે એને આગળ ટિકિટ મળે અને ચૂંટણી લડાવીએ, આપણે સાથે મળીને ચૂંટણી લડાવીએ અને પ્રજાનું કામ કરે એવું મારું તમને